પાણીયારે દીવો. જે ઘરમાં પાણીયારે દીવો હોય એ ઘરમાં લક્ષ્મીનો વાસ સદાય હોય. લક્ષ્મીનો વાસ જો જોઈએ છે અને સતત જોઈએ છે, સરસ જોઈએ છે, સુઘડ જોઈએ છે, સદલક્ષ્મી જોઈએ છે, શુભ લક્ષ્મી જોઈએ છે, તો પાણીયારે દીવો કરવો જ જોઈએ. હવે કેવો દીવો કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ? તો કે તમે ઊભી કે આડી વાટનો જે તમે માન્યતા રાખતા હોય એ, ઘીનો દીવો કે તેલનો દીવો એ પણ તમારી પર ડિપેન્ડ કરે છે. પરંતુ દીવો કરવાથી વૈજ્ઞાનિક રીતે શું ફરક પડે? તો કે જો તમે દીવો કરો છો તો એનાથી ત્યાં રહેતા જે પણ જીવાણુ છે, કીટાણુ છે, એ મરી જાય છે. અને જેને લીધે થઈને તમારું ગોળાનું પાણી છે, માટલીનું પાણી છે, એની અંદર ઘણા બધા જીવાણુ અને કીટાણુઓ ઈંડા મૂકી નથી શકતા. એની બહારની પરત એટલી ચોખ્ખી રહે છે કે જેથી કરીને ત્યાં કોઈ જીવાત ના હોવાથી એ પાણી ઠંડુ રહે છે. અને જે પાણી હવાના અવર જવરથી ઠંડુ રહે એ ચોક્કસ રીતે તમને ફાયદાકારક થાય જ. એટલે તમને એન્ટીબેક્ટેરિયલ પાણી મળી શકે, બેક્ટેરિયા વિનાનું, અને જે તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે એવું પણ. તો જે દીવો માત્ર કરવાથી આટલું થઈ શકતું હોય તો હું કરું છું. અપેક્ષા રાખું છું કે કાલથી તમે પણ કરશો. પ્રદોષને દિવસે સાંજે 6 થી 7 કરો તો એ વધારે સારું છે. બાકી સૂર્યોદય પછી ગમે ત્યારે કરી શકાય. સૂર્યોદય પછીની 45 મિનિટમાં કરી લો તો શ્રેષ્ઠ સમય છે. મસ્ત રહો, સ્વસ્થ રહો, મળતા રહો અને હસતા રહો. જય હિન્દ.